મારો ભત્રીજો છે, હું એને ખીજાઉં, હું એને કાંઈ પણ કહું તો એ મારો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. તો પ્લીઝ તમારે મારી એટલી બધી ચિંતા ન કરવી. તમને એટલી બધી ચિંતા થતી હોય કે મને કોમેન્ટમાં એવું કહેતા હતા કે આ તારું પોતાનું છે કામ કે તારા ભાઈનું છે કે આવી રીતનું છે. તો ના, આ મારું કરવામાં કાંઈ કોઈની શરમ નથી. મહેનત કરવી, જીવનમાં આગળ વધવું એ તો હોવું જ જોઈએ. પાછળ ફરવાની કોઈ જરૂર જ નથી. બરોબર ને? વિડીયો જોશો તો જ મારું ચેનલ હાલશે, ન તો થોડી હાલશે. તમે વિડીયો જોશો તો મને પૈસા મળશે, ન તો થોડા મળવાના છે તમે વિડીયો નહીં જોવો તો. બરોબર? એટલે તમે વિડીયો જોશો તો મને પૈસા મળશે, ન તો નહીં મળે. ને હું મારું કામ જ કરું છું, આ વિડીયો જે બનાવું છું. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. શુભ સવાર. કેમ છો બધા? મજામાં હશો ને? અમે સુરતમાં કેદુને આવી ગયા છે, પણ વિડીયાનું આમ તેમ થઈ ગયું છે. કારણ કે આ કામે આવીએ સવાર દીના તો સાંજે ઘરે જઈએ ઠીક 7, 7:30. તો વિડીયા બનાવવાનું કહેવાય ને કે મોડું થઈ જાય છે. વિડીયા બનાવવાનો ટાઈમ રહેતો નથી પછી. પણ આજથી રેગ્યુલર મેકવાનું છે. બધાના ફોન આવતા હતા કે રાજેશ્રીબેન તમે કેમ વિડીયા રોજ નથી મેકતા, એક દિવસ જ મેકવાનું ચાલુ કર્યું છે આમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હવે કાલથી છે ને રોજ ડેઈલી વિડીયા મેકશું, તો તમે જોવાનું ભૂલતા નહીં. ચાલો એટલે એવું હતું. તો ચાલો આજે એક વાત કહેવાની હતી તમને લોકોને કે એક મેસેજ બધાના જ સારા, 100% બધાના સારા મેસેજ આવે છે, પણ એક મંજુલાબેન પ્રજાપતિના મેસેજ કોને ખબર એને મારી યારે શું દુશ્મની છે એ નથી ખબર પડતી. એટલે આ ખાસ વિડીયો મંજુલાબેન તમારા માટે બનાવ્યો છે મેં. તો ચોક્કસથી મને જવાબ દેજો. મેં તમારું કાંઈ બગાડ્યું છે? મેં તમને કોઈ દિવસ જીવનમાં જોયા નથી. તમે મને જોકે તમે તો મને વિડીયોમાં જોતા જ હશો, તો જ તમે મને આવી કોમેન્ટ કરતા હશો કે હું જાડી છું ને મારે ખાવા જાડું જોતું છે ને એવું બધું. રુદ્ર, તારે શું કહેવાનું છે? મંજુલાબેન કરતી જય માતાજી બેટા. અહીંયા હોય જય મેરડીમાં. તો એના વિશે તારે કંઈ કહેવાનું? રોજ મને કોમેન્ટ કરે કે રુદા મને શું કે ખબર કે આને ખાવા વધારે જોતું છે, જાડી છે. મને તો વાય પડી ગયા. બોલ રુદા. એટલે મંજુલાબેન, તમને મારા શરીરથી કે હું જાજુ ખાઉં છું કે હું જાડી છું કે એનાથી તમને કોઈ કાંઈ પ્રોબ્લેમ છે? મને નથી ખબર તમે નાની ઉંમરના છો કે મોટી ઉંમરના છો. એટલે કહેવાય ને કે મંજુલાબેનને મારી યારે બહુ સરસ મજાની તકલીફ છે. મારા ખાવાથી તકલીફ છે, હું જાડી છું એનાથી તકલીફ છે. તો તમે મારી માટે કહેવાય ને કે તમે મારી માટે બહુ ચિંતા કરો છો ને ચિંતા કરો છો ને એટલે જ મારું બહુ સારું થાય છે. એટલે તમે નથી મારા લાઈવમાં આવતા કે મને તમારો કોન્ટેક્ટ નંબર દો, નતર પછી મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે લઈ લ્યો. વિડીયો યુટ્યુબ ચેનલની અંદર વિડીયો જે છે એ વિડીયોની અંદર મારો કોન્ટેક્ટ નંબર છે જ તે. તમે મારી યારે વાત કરો, ફોન કરો. ફોન તો કરતા નથી, ખાલી મને મેસેજ જ કરો છો. મેસેજ કરવો એની કરતાં મને ફોન કરીને કહો ને તમે જે કહેવું હોય. બરોબર? એટલે એવું છે. એટલે તમને જે કાંઈ તકલીફ હોય તો એ તમારી પાસે. અને કાં પછી મને એવું લાગે છે કે તમે કોઈક મારા સાસરિયામાંથી સગાવાલા હશો તો જ તમને મારી એટલી બધી ચિંતા થાય, નતર મારી એટલી બધી ચિંતા થાય નહીં. બરોબર? એટલે કહેવાય ને કે કાંઈ વાંધો નહીં, તમે તાર મેસેજ કરો. તમારા મેસેજથી મને કોઈ ફેર નથી પડતો. તમે જે કાંઈ મેસેજ કરો, તમે મને જાડી કહો, શેડાળી કહો, ગમે એ તમારે જે કહેવું હોય કહો, મને એનાથી કાંઈ ફેર નથી પડતો. કારણ કે હું તો મારું કામ કરું છું, પણ એક વસ્તુ યાદ રાખો કે તમે જે કરો છો ને એ મને સપોર્ટ કરો છો. તમારા મનની અંદર કદાચ તમને એવું થતું હશે કે આ બેનને હું મેસેજ કરું, હું આવું કહી દઉં, બરોબર છે? પણ જે તમને કેવું હોય કહો. તમારી ઈચ્છા છે, તમારી મરજી છે, તમારું મોઢું છે, તમારી જીદ છે. એટલે હું કાંઈ તમને કહી ન શકું ને. થેન્ક યુ આવા મેસેજ કરવા માટે. હું તમને એમ જ કહું છું કે થેન્ક યુ આવા મેસેજ કરવા માટે. કારણ કે તમે મને આવા મેસેજ કરશો, તમે મારા વિડીયા જોશો તો જ મારા વિડીયા હાલશે, નતર થોડા હાલવાના છે. કેમ રુદ્ર? હે બેટા? એટલે કરો. ને રુદ્રનું કહેતા હતા કે રુદ્રને તો સરખી રીતના અમે ખાવા નથી દેતા ને ન્યા હતા ત્યારે આમ કરતા હતા. રુદ્ર લે, હું 2 મિનિટ રુદ્રને આપું. રુદ્રનો જવાબ સાંભળી લ્યો. રુદ્રભાઈ
હવે એક સવાલ કરવાનો હતો. આમાં એક કોમેન્ટ એવી આવી હતી, ઈ માસી એમ કહેતા હતા મંજુલાબેન પ્રજાપતિની બધા કે રુદ્રને ત્યાં ભાવનગર હતા ને તો ખાવા નહોતા દેતા ને અહીંયા તો પોતે થાળી ભરી ભરીને ખાઈ છે. એને કઈ મંજુલાબેન ને કઈ તમારે ખાવાથી મતલબ જ નથી. હા એમ કે ક્યાં તમારું ખાવા આવી જાય. ને રુદ્ર તારી યારે કોઈ દી અમે એવું કર્યું છે બેટા? હે સાચું કે છે? નહીં. તો ઈ કે લે રુદ્રને તો ઈ કે ટક 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 કરતા હતા, રુદ્રને ખાવા નહોતા દેતા, રુદ્રને તો બહુ હેરાન કરતા હતા. એમ કે ખાવા દે ન દે ઈ તમારો ક્યાં પ્રશ્ન છે? હા એ અમારો ફેમિલી મતલબ છે, બરોબર ને બેટા? નહીં કે લે કામે આવે છે તો કામે ન કરું, રુદ્રાની પાસે કામ કરાવે છે ઈ કે તું તો કઈ કામ કરતી કામે આવી નથી. જાય ને કઈ બેન ને કઈ કામે જ કરવું પડે. હે આ કઈ મંજીરા કે ફોનમાં વાતું કરવા કે ફોન જોવા તો આવતા નથી. હા અને પાછું મારું કે છે રુદ્ર ઈ કે હું કઈ કામ નથી કરતી, તો જરા કે ને હું કેટલું કામ કરું છું. કામ તો જો ભાઈ અત્યારે બધાને કરવું પડે. હો. રાજા ભોજનો દીકરો હોય ને એને કે કામ કરવું પડે. એટલે આવું છે. જો તમે રુદ્રનું સાંભળી લીધું, બરોબર? એટલે છે ને એ મારો ભત્રીજો છે, હું એને ખીજાઉં, હું એને કાંઈ પણ કહું તો એ મારો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. તો પ્લીઝ તમારે મારી એટલી બધી ચિંતા ન કરવી, ને તમને એટલી બધી ચિંતા થતી હોય તો પ્લીઝ મારો યુટ્યુબ ચેનલની અંદર નંબર છે તો મને કોલ કરો, મારી યારે વાત કરો. તમને જે પેટમાં દુખાવો હોય એ, કાં તમે કોઈ મારા સગાવાલા હો તો, કારણ કે છે ને ઓલું કહેવત છે ને કે બહારનાને તો કાંઈ ખબર જ ન હોય, આપણી પથારી ક્યાં છે ને એ આપણા ઘરનાને જ ખબર હોય. એટલે પથારી ફેરવવાવાળા હગાવાલા જ હોય, બાકી કોઈ હોય નહીં. એટલે હા બેટા 19 બંદર છે બરાબર. એ ખાલી ઘટી ને અંદર તો આ 19 બંદર ખાલી છૂટી નાખી. આ જો તો કરેલી છે નથી, બાકી છે. હા તો વાંધો નહીં, નાખી દઉં. અચ્છા. ના ના આ કરેલી લાગે છો, જો આ કરેલી છે રુદ્ર. હાલ જો ચેક કરી લે, કરેલી છે બેટા. એ ખાલી બ્લાઉઝ બાકી રેવા દે, હાલ નાખી દે. ઉભો રે દો, હાલે તો આ ચેક કરી લે. બે બ્લાઉઝ બાકી છે, રેવા દે. બાંધી દે, બાંધી હોય એ હાડી હાટું પોટકું આખું બાકી રહે. એ હાડીઓના બંધલ હોય ને પછી હું કચરા કાઢી નાખું. આ ત્યાં આગળ કારીગરો આવી જાય. ને હા બીજું એ કહેવાનું હતું કે મને કોમેન્ટમાં એવું કહેતા હતા કે આ તારું પોતાનું છે કામ કે તારા ભાઈનું છે કે આવી રીતનું છે. તો ના, આ મારું પોતાનું કામ નથી કે નથી મારા ભાઈનું. હું અહીંયા નોકરી કરવા આવું છું, હું અહીંયા બાંધા પગારમાં છું. પણ મારે બધું કહેવાય ને કે કટિંગ કરવાનું, પછી ધ્યાન રાખવાનું, હાજરી પૂરવાનું, એવું ટોટલી જે કાંઈ કામ નવરી પડું ને એવું કરું. ને હું ક્યાંય પણ કામ કરતી હોય ને તો ત્યાં હું મારું પોતાનું સમજીને જ કામ કરું છું. અહીંયા કરું છું એવું નહીં. હું ભાવનગરે સિલાઈ કામ કરતી હતી તો ન્યાય તે હું મારું પોતાનું સમજીને જ કામ કરતી હતી. મેં ક્યાંય એવું નથી રાખ્યું કે અમારું પોતાનું નથી એમ. એટલે હું મારું પોતાનું જ સમજીને હું કામ કરું છું. એટલા માટે જ કામમાં ને તમારા બધાના આશીર્વાદથી ને હું સક્સેસ જાઉં છું, બરોબર ને? ખૂબ તમે લોકોએ મને આવી રીતે યુટ્યુબમાં સપોર્ટ કર્યો છે. ને કહેવાય ને કે હવે તો યુટ્યુબમાં મારે ઇન્કમ તો ચાલુ જ છે, છતાં પણ હું કામ કરું છું. કારણ કે કામ કરવામાં કાંઈ કોઈની શરમ નથી. મહેનત કરવી, જીવનમાં આગળ વધવું એ તો હોવું જ જોઈએ. પાછળ ફરવાની કોઈ જરૂર જ નથી, બરોબર ને? હજી તો મારે ખૂબ બધા સપના છે, ખૂબ બધું કરવાનું છે, ખૂબ આગળ વધવાનું છે મારે. રુદ્રને કેમ રુદ્ર, બરોબર? એટલે મંજુલાબેન, તમે જો તમારી જેવા હજી તમારા કુટુંબમાં કે ફેમિલીમાં કોઈ પણ હોય તો પ્લીઝ એને પણ કહેજો કે મને મેસેજ કરે. હું જાડી છું, હું સેડાળી છું, હું પાડા જેવી છું, હું જાજુ બધું ખાઉં છું. તો ચોક્કસથી તમે એને હગાવાલાને કહેજો કે મને આવી કોમેન્ટ કરે, મારા વિડીયો જોવે. ને તમે લોકો વિડીયો જોશો તો જ મારું ચેનલ હાલશે, ન તો થોડી હાલશે. તમે વિડીયો જોશો તો મને પૈસા મળશે, ન તો થોડા મળવાના છે તમે વિડીયો નહીં જોવો તો, બરોબર? એટલે તમે વિડીયો જોશો તો મને પૈસા મળશે, ન તો નહીં મળે. ને હું મારું કામ જ કરું છું. આ વિડીયો જે બનાવું છું એ વિડીયો બનાવવાનું જ મારું કામ છે, બરોબર છે? એટલે કહેવાય ને કે તમે જ લોકો મને આગળ વધારો છો, તમે જ લોકો મને સપોર્ટ કરો છો. એ બદલ તમારો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર મંજુલાબેન પ્રજાપતિ, બરોબર? એટલે હજી તો જેટલી વાર તમને કહું ને એટલી વાર ઓછું છે, ને જેટલી વાર ધન્યવાદ કરું ને એટલો ઓછો છે તમારા માટે. એટલે એટલામાં તમે સમજી જાઓ, બરોબર? એટલે તમને કોઈ તકલીફ હોય, અંગત મારી યારે કોઈ તકલીફ હોય
તો મને ચોક્કસથી જણાવો, ચોક્કસથી કહો, બરોબર. પણ પ્લીઝ કારણ વગર ખોટા નાટક ન કરો, કારણ વગર ઓલું ન કરો, બરોબર ને. હા, આ કારખાનું છે ને બિલકુલ મારું નથી. હું અહીંયા મહેનત કરવા આવું છું. હું ને મારો ભત્રીજો બે પગાર ઉપર છીએ, બરોબર. પણ જેટલો પગાર આપે ને એની કરતાં 10 ગણું કામ વધારે કરીને આપીએ ને તો આપણને રાખે બધા, ને તો કોઈ ન રાખે, બરોબર. એટલે એવું બધું છે. તો બાકી તો શું કેવું, હમણાં થતો વિડીયો બનાવવાનો કોઈ ઓલું થતું નથી, ટાઈમ રહેતો નથી, થાકી જવાય છે. પણ મેં વિચાર કર્યો છે કે કાલથી રેગ્યુલર વિડીયો મેકવો છે, રેગ્યુલર વિડીયો બનાવવો છે. તો ફેસબુકમાં મને આવી જ રીતે સપોર્ટ કરો, યુટ્યુબમાં સપોર્ટ કરો. મારી બીજી ચેનલ છે RBK 504 નંબરની ચેનલ, તો એમાંય પ્લીઝ સપોર્ટ કરો. ને ફેસબુકમાંય સપોર્ટ કરો. મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, તો યુટ્યુબની વાહે મેં લિંક દીધેલી છે યુટ્યુબ ચેનલની અંદર. તો ચોક્કસથી જઈને ફોલો કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ને બીજું તો કહેવાય ને કે હમણાં થતો બાળાના બિચારાના વિડીયા નથી બનતા, કારણ કે દેવશા અને હું એક દિવસ અહીંયા લાવી હતી. પણ આ મશીનમાં થોડુંક ફેવર આવે છે ને એ રુદ્ર આઈનપાનું મશીન તો બેટા ચાલુ કરીએ, મારથી ન થયું. જાને આ બધા તમે કરી નાખ્યા. જા કારીગરો આગળ આવી જાય હોય. પણ ઈ પછી થાય બેટા, પેલા ઈ તો કરીએ. ઈ રેવા દે, તારથી નહીં બંધાય, રેવા દે. આયા મેં કીધે સાઈડમાં ઢગલો ને આ શટર ખોલી નાખ બે. જાને બેટા એ બધું મેક નહીં યાર. ઓલું મશીન તપતા પછી વાર લાગશે. 9 તો વાગવા આવ્યા. મારથી ન થયું, નતર તો હું કરી નાખે. એટલે એવું બધું છે. તો જો સુરતમાં રહેતા હોય મંજુલા બેન તો મને મળવા માટે ચોક્કસથી આવજો. હું તમને મળવા માંગુ છું બહુ, કે તમને મારી એટલી બધી ચિંતા થાય છે. તો પ્લીઝ મને મળવા આવો, મારી હારે વાતચીત કરવા આવો તો મને બહુ ગમશે. પણ જે તમે કોમેન્ટમાં કહો છો એની કરતાં મને મોઢેથી કહો કે હું જાડી પાડી છું, જેડાડી છું, રુદ્રાને હેરાન કરું છું. એક ને એક વાત તો હું સાંભળીને થાકી ગઈ છું બાપા. ને રહી વાત બાકી બધાની, તો ખૂબ જ સરસ મારા ભાઈના બધા મેસેજ કર્યા હતા કે મારા ભાઈ બહુ સરસ છે, મારા ભાભી બહુ સરસ છે, બધા સારા જ છે. આપણે સારા તો હોવ સારા, આપણે તો સારા તો કોઈ સારું નહીં, બરોબર. એટલે આપણે હોઈએ સારા તો બધા સારા હોય, આપણે સારા ન હોઈએ ને તો કોઈ આપણી યારે સારું ન હોય. એટલે બને ત્યાં લગી બધાની યારે સારું જ રાખવું, સારું રહેવું, સારો વ્યવહાર કરવો અને સારી રીતે મહેનતથી ઇજ્જતથી કામ કરવું. કોઈ આપણને ટચ કરીને જાય ને ટોર્ચર કરીને એવું કામ ન કરવું કે જેનાથી આપણને કોઈ કહી જાય, બરોબર. ને જિંદગીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે કોઈ દિવસ છે ને ઇજ્જતનો, મહેનતનો રોટલો ખાવો, પણ હરામનો રોટલો ન ખાવો ક્યારેક. હા, કારણ કે તમે એ મહેનત કરશો ને તો તમને એ સાંજ પડશે ને તો તમને નીંદર આવી જાય, બાકી નહીં આવે. હે બેટા, કેમ નથી થતું? હે 1-2 વાર ચાપ પડી તો હું થયું? મેસેજ જ નથી થતું. તો કેમ કરશું બોલ? હે આ ટોપલીઓ બધી ખાલી કરવી પડશે ને રુદ્ર? એક ખાડી ઘટી ને એમાં. તો ચાલો હવે આગળ કારીગરો બધા આવી જશે, કામ અમે ચાલુ કરી દઈએ. રુદ્ર પેન સંભાળજો, બોલ પેન ભૂલાઈ જાય છે રોજ લાવતા. રુદ્ર સાંભળે શું બેટા? એ તારાથી ખોટલું નહીં બંધાય તો હું કામ ખોટી મહેનત કરે છો? કીધું કે હું આગળ બાંધી દઉં છું. તો ચાલો, જો અમારા રુદ્રભાઈ પોટલા બાંધે છે. એને ના પાડું તો એને જે વસ્તુ ન ગમે એ કામ તો એ પહેલાં કરશે, એટલે ભલે કરતો કરવા દઉં છું. એટલે આજે હું અત્યારમાં બેસી જાઉં છું, એને કરવાનો શોખ છે તો ભલે કરતો. હું બેઠી છું ને આજે એ કામ કરશે ને હું જોઈશ. કેમ રુદ્ર? એમ કરું ને? હા હા, એ કે કાંઈ વાંધો નહીં. જોકે મારે તો લાખ રૂપિયાનો સપોર્ટ છે મારો રુદ્ર. હું કદાચ ગમે એટલી ખીજાણી હોય, મેં કદાચ ગમે એટલું કીધું હશે, પણ કહેવાય ને કે કોઈ દિવસ મારી સામે નથી બોલ્યો. ને કાલ રાતે એટલી બધી થાકી ગઈ હતી હું, તો નીચે ઘરમાં ગરમી બહુ થતી હતી ને, તો
કાગાતે અગાસીમાં હુવા વહી ગઈ હતી કારું તા પછી અગાસીમાં સુવા વહી ગઈ તો મને તો જાતા વેત પાણી પીને તરત જ નીંદર આવી ગઈ હતી. ઘડીક વાર દેવીશાને રમાડી 5-10 મિનિટ 15 મિનિટ બરોબર, પણ કહેવાય ને કે ગરમી બહુ જ કાલ મને થતી હતી તો હું અગાસીમાં સુવા વહી ગઈ તો બહારથી ભાભી આવ્યા મને કે લે કેમ અહીંયા નીચે ઉઈ જાવ. મેં કીધું ભાભી મને નીચે બહુ ગરમી થાય છે તો તમે મને અહીંયા ઉપર કૂવા દો. તો પરાણે બિચારા ઉપર આવ્યા, મારે જમવું નહોતું, એટલી બધી હાન પડે ને ત્યાં થાકી જવાય છે તો મેં કીધું મારે જમવું નથી. તો ભાભી કે ના જમવા વગર તો હોવાનું જ નથી. પછી ઉપર બિચારા જમવાનું મને દઈ ગયા એ કે ના આપું બેન જમવા વગર નથી હોવાનું, તો જમીન તમે તારે હોઈ જાઓ, તમારે નીચે ન આવવું હોય તો હું અગાસીમાં દઈ જાઉં. પછી ભાભી બિચારા અગાસીમાં જમવાનું દઈ ગયા. જમીને સીધી લાંબી થઈ ભેગી સીધી સવારે 6 વાગ્યાનો આલારામ જ વાગ્યો, બીજું કાંઈ વાગ્યું નહીં. અને આજે તો કહેવાય ને કે આજે મકાન જોવા જવાની છું સુરતમાં ને 1-2 જગ્યાએ મકાનને જોયું છે અમરોલીમાં. તો એ મકાન જોવા માટે જવાનું છે કારણ કે એક રૂમ રસોડામાં 10-10 જણાને કેમ ટાઈમ કાઢવો, 10-10 જણાને કેવી રીતે રહેવું, કારણ કે એ લોકોને બિચારાને ઓકવર્ડ થાય. આજકાલ કરતાં 15 દિવસ થઈ ગયા અમે સુરતમાં આવ્યા બરોબર, પણ પછી કહેવાય ને કે પોતાની કાંઈક જિંદગી હોય, પોતાની કાંઈક પ્રાઇવેટ જિંદગી હોય તો એટલા બધા દિવસ બહુ સારું ન લાગે. ભલે મારા ભાઈ ભાભી છે, હગા ભાઈ ભાભી છે, મા બાપને મને રાખે છે તો એનો મતલબ એવો નથી કે આપણે એની પરિસ્થિતિ જોયા વગર આપણે નિંજન પડી રહેવું, કોઈ માણસની પરિસ્થિતિ ન સમજવી બરોબર. એટલે આજે જો મકાન જોવા જવાની છું, જો મકાન હરખું ધ્યાનમાં કહેવાય ને કે આવશે સુરતમાં તો કરશું. બાકી તમે લોકો કોમેન્ટ કરજો જો કોઈ સુરતમાં તમને ઓછા ભાડામાં ફ્લેટમાં કે ખાલી હોય તો કોમેન્ટ કરજો. યુટ્યુબ ચેનલની અંદર મારો નંબર દીધેલો છે તો ચોક્કસથી ફોન કરજો. પહેલાં ફોને બા ઉપાડશે, હું સાંજે ઘરે જાય પછી બા મને કહેશે તો હું ફોન કરીશ બરોબર. એટલે ચોક્કસથી તમે લોકો જો કોઈને ભાડે મકાન દેવું હોય તો મને કોલ કરજો ને વાત કરજો. કેમ રુદ્રભાઈ? અમે 4 જણા રહેવાવાળા છીએ, મમ્મી પપ્પા હું ને રુદ્ર તો નક્કી કરી લીધું છે કે કહેવાય ને કે ભૂમકાલ આજે પણ રુદ્ર તો અમારી જ ભેગું રહેવું. કેમ રુદ્ર તને આમ ખાવાના દેતા તો તારે અમારે ભેગું રહેવું હે? હાલશે ખાવાની દઈએ તો, બાકી રહેવું તો ક્યાં રહેવું હે? અત્યારમાં રુદ્રભાઈને ઊંઘ આવે છે એટલે અવાજ થોડો મોટો નથી થતો કારણ કે રુદ્રભાઈ કાલે ગયા હતા આખ્યાન જોવા માટે. હું તો નથી ગઈ, બા અને રુદ્રની બધા ગયા હતા આખ્યાન જોવા માટે ભાભીની. મને તો નીંદર આવી જાય છે, હાથ પડે ને એટલે એમ થાય ને કે ક્યાંય જવાની ઈચ્છા જ નથી થતી. અહીંયા જાવું એટલે હું તો ક્યાંય જાતી જ નથી. કાલે 15મી ઓગસ્ટ હતી તો વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો, પણ ચોક્કસથી હવે આજથી હું ડેઈલી રેગ્યુલર બપોરે 5 વાગે ને તમારો વિડીયો મેકી દઈશ. તો ચોક્કસ બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું, શેર કરવાનું, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર. કારણ કે આમાંથી 10% ભાગ છે ને મારા રુદ્રનો જવાનો જ, પણ આજે કાંઈ વાંધો નહીં, સપોર્ટ તો કરતો નથી. રુદ્ર ઓય રુદ્ર બાબા બજે જ બંસી ખામા કરો જો તો કરી એના કામમાં કેટલો ટાઈમ છે મારી સામે જોવાનો ટાઈમ નથી. રુદ્ર એટલું બધું અભિમાન ન હારું રુદ્રભાઈ, એટલું બધું અભિમાન ન હારે હે? પણ આ તાણીથી બોલીશ તો સંભળાવો ને હે? બહુ ઊંઘ આવે. રુદ્રભાઈને 4 વાગ્યાનો ઉજાગરો છે એટલે એને બોલવાની કહેવાય ને કે ઓલી નથી ને મને તો કોઈ દિવસ ટેવ નહોતી તો ચાલો તો સોરી. ચાલુ વિડીયો બનાવતી હતી, ચાલુ બ્લોગમાં મારે એક મકાન માલિકનો ફોન આવી ગયો કે તમે મકાન જોવા માટે આવવાના છો. તો હું આગળ મકાન જોવા માટે ત્યાં જાઉં છું તો ગમશે તો ચોક્કસ રાખી લેશું, પણ ભાડું બહુ છે, 5000 રૂપિયા ભાડું કહે છે. જો માસી ઓછું રાખશે બરોબર, 5.5 કહેતા હતા પણ આપણે થોડુંક ઓછું રાખીએ ભાડું તો ચોક્કસથી જવાનું છે. નહીં રાખે ઓછું તો કાંઈક બીજું ગોતશું. કેમ રુદ્ર? ગમશે તો રાખશું બરાબર ને રુદ્ર? શું કેવું તારું હે? જો ગમશે તો અમે રાખશું ને તો વાત કરશું બરોબર. એટલે એવું છે તો આગળ અમે અમરોલીમાં મકાન જોવા ફેબ્રુઆરી જો જઈએ છીએ. એ પહેલાં કારીગરોને બેસાડી દઈએ, થોડું કટિંગ કરી દઈએ એટલે એ લોકો વાટે ન બેસે.
કોઈ સારું વ્યક્તિ આવી જાય તો એનું ધ્યાન રાખવાનું, કેટી જાઓ પછી નીકળાય. હા અમને જો કોઈ છે ને હજી રેડું મેકિંગ તો કે જવાય નહીં. ચાલો જોયું એટલે એવું છે. એટલે બધું કામ બામ ચિંતા જઈએ, બધું જાતા જઈએ ને પછી કરશું. કેમ રુદ્ર? પણ અમારા રુદ્રભાઈને ગમે ને તો જ મકાન બાંધવાનું થાય. હે ગમે હાલે. એમાં એવું છે કે કાલે હું એક મકાન જોવા ગઈ હતી. મકાન બહુ જ સરસ હતું, ભાડું એનું ઓછું હતું, 4,500 રૂપિયા જ ભાડું હતું એનું. ને મકાન એના ટન હતું, ફર્નિચરવાળું હતું, બહુ સરસ મકાન હતું. પણ એમાં એવું હતું કે અહીંયા સુરતમાં કેવા રિવાજ છે ખબર છે? કે 3 જણા હોય ને તો જ દેવું છે, કે 4 જણા છે ને તો કે નથી દેવું. એટલે અમારા રુદ્રની હિસાબે મારે મકાન કેન્સલ થયું ને. તો મકાન તો બહુ જ સરસ હતું, મને બહુ જ ગમતું હતું. પણ કહેવાય ને કે રુદ્રભાઈના હિસાબે અમારે બીજું ગોતવું પડશે. કારણ કે મમ્મી પપ્પાને હું અમે 3 થઈ ગયા તો અમારા રુદ્રભાઈને ક્યાં મેકવા જવું, દેવીશાબેનને ક્યાં મેકવા જાવી. એટલે કે લઈએ 3 જણા હોય તો જ મકાન દેવું છે, નહીંતર અમારે મકાન દેવું નથી. તો મેં કીધું હશે બીજું હું બાપા, તમારું મકાન છે તો અમારે તો કાંઈ તમને કહેવાય નહીં. તમને ઈચ્છા હોય તો દેવાય, કાંઈ પરાળે તો દેવાય નહીં. કે ના પાણી બહુ વપરાય, ઝાઝા જણા હોય તો લાઇટ બિલ વધારે આવે, એટલે એ ધંધો તો કાંઈ કરાય નહીં. હવે પરાળે કાંઈ આપણું તો હતું નહીં તો આપણે એની પાસે પરાળે માગીએ. એટલે પછી એ મકાન કેન્સલ રાખ્યું ને પાછું કાલ બીજા વ્યક્તિને ગોત્યું છે. હવે જો આપણે અમે બધું થોડું ઘણું કામ પતી જાય ને પછી અમે જોવા માટે એ મકાન જવાના છીએ, રૂમ ફેરવવાના છે. જોકે અમે કંઈ સામાન લઈને તો હજી આવ્યો જ નથી. દિવાળી પછી જ સામાન લાવવાનો છે. અત્યારે આમનાનું કહેવાય ને કે રૂટીનનું નાનું મોટું એકાદા 2-3 ગોદડા ને ગેસ ચૂલો હશે તો હાલશે, કારણ કે નીચે ગોદડા પાથરીને સૂઈ લેવું. એટલે એ કાંઈ સામાન અત્યારે લાવવાની જરૂર નથી. પણ જો દિવાળી પછી લાગે પડી જાય તો ચોક્કસથી સામાન લાવવો છે એવું છે. પહેલાં તો મને અહીંયા છે ને પાણીની જ બહુ બીક લાગે. સમજ્યા? પાણીની બહુ બીક લાગે ને એટલે હું વિચાર નથી કરતી અહીંયા રહેવાનો. કારણ કે ઓચિંતાનું ક્યારે પાણી આવે ને ક્યારે સુરત ડૂબી જાય એવું નક્કી છે નહીં. એટલે વધારે તો બીક મને પાણીની બહુ લાગે. કાંઈને કાંઈને હલવાઈ ગયા હોય તો પછી શું કરી લેવું, એટલે એવું બધું છે. તો ચાલો હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે કારીગરોને આવવાનું, બરાબર? તો ચાલો હવે જય શ્રી કૃષ્ણ, આવજો. આ બ્લોગ પૂરો કરીએ. લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં. કાલથી મારો વિડીયો ડેઈલી જોવાનું ભૂલતા નહીં. કાલથી હું ક્યાંથી ઘરેથી નીકળું છું, કઈ જગ્યાએ કામે આવું છું, ચોક્કસથી બધું હું તમને બતાવીશ વિડીયોમાં, બ્લોગમાં, બરાબર છે અમારા. કાલે તમને આખું મારું ડેઈલીનું રૂટીન કામ બતાવીશ કે શું શું કામ હોય, શું શું હું કામ કરું છું એ બધું. જો કે તમને લોકોને ખબર જ છે હે બેટા ભરાયું હાલશે, રેવા દે, સારું જ છે. તો એ બંડા છે ને આ મેક દે ને, શટર ખોલ નાખ બેટા. કેટલા વાગી ગયા? જો 9 વાગવા આવ્યા ને એટલે હાલો 9 ને 2 થઈ ગઈ છે. કારીગરો આપણે આવતા દેશે. તો ચાલો હવે બ્લોગ પૂરો કરીએ, કારણ કે આપણે થોડુંક કામમાં ધ્યાન દઈએ. મકાન જોવા જવું છે, એ માસીનો ફોન આવે છે. તો ચાલો આવું છું. જય માતાજી, જય મેરડીમાં.